સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે સંત એ સર્વસ્વ છે. ભગવાનનું બીજું કોઈ સ્વરૂપ હોય તો તે સંત છે, નહીંતર વિશ્વમાં ભગવાનનો કોઈ પત્તો ન હોત. કારણ કે એક જ સંત છે જે આપણને ભગવાન વિશે કહેશે, નહીંતર તમને ભગવાન વિશે કહેવા માટે કોઈ મળશે નહીં. તેથી જ સંતો આપણી આત્માઓ, આપણે સંતોના જીવ છીએ અને સંતો આપણામાં વસે છે. જેમ માખણમાં ઘી. સંત નથી તો કંઈ નથી. તો દરેક સંત આપણા માટે પરમ પૂજનીય છે. આપણે સંતો વિશે ક્યારેય ખોટો વિચાર ન રાખવો જોઈએ. આપણે સંતોના આશીર્વાદ લેવાના છે, પણ એ સંત પૂર્ણ હોવા જોઈએ, આજના ઢોંગી બાબા જેવા નહીં. તો હવે વાણી પર પ્રકાશ નાખશું કે વાણી શું કહે છે. આત્મદેવ પૂજીએ ગુરુ કે સહજ સુભાઈ, આત્માને આત્મે દી પ્રતીત હોય તો ઘર ही પરસા પાય. આત્મા અડોલ ન ડોલઈ, ગુરુ કે ભાઈ સુભાઈ. ગુરુવીણ સહજ ન આવઈ, લોભ મેલ ન વિસયું જાય. ખીન પલ હરિ નામ મની બસે, સબ 68 તીર્થ નાય. સસે મેલ ન લગાઈ, મલ લાગે દૂજે ભાઈ. ધોતી મલી ન ઉતરે જે 68 તીર્થ નાય. મનમુખ કર્મ કરે અહંકારી, સબ દુખો દુઃખ કમાય. નાનક મેલા ઉજલે, તા દિએ જા સતગુરુ માહી સમાય. ગુરુજી કહે છે કે આત્મા દેવ પૂજીએ એટલે કે જો કોઈનું પૂજન કરવાનું હોય તો તે માત્ર આત્મદેવ છે. આત્માની પૂજા કરો. એટલે કે આત્મા દેવની પૂજા કેવી રીતે કરી શકો? જ્યારે આપણે ગુરુના સહજ યોગ દ્વારા એક થઈએ છીએ. અને સુભાઈ એટલે કે આપણને આનંદદાયક હોય. જ્યાં આપણે શું કહીએ છીએ ભક્તો, જેમ કે સુસ્વાગતમ, સુવિચાર. જ્યાં કોઈ મહાન કાર્ય થઈ રહ્યું છે, સારી વસ્તુ થઈ રહી છે, ત્યાં આપણે શું મૂકી દઈએ છીએ? સુભાઈ એટલે મને બહુ ગમ્યું. સુભાઈ એ પંજાબી ભાષા છે, તેથી જ લખ્યું છે કે સુભાઈ એટલે કે ગુરુનો સરળ માધ્યમ સહજ યોગ મને એટલો ગમ્યો કે તેમના દ્વારા હું આત્માદેવની પૂજા કરી શકું. આત્મેનું આત્મેદી પ્રતીત હાઈ, તા ઘર ही પરસા પાઈ. એટલે કે આત્માને આત્માનો અહેસાસ થયો છે. ખૂબ ઊંડા વિચારો છે ભક્તો, આ સમજવાનું છે. આ શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. આપણે એક આત્મા છીએ, એનો અર્થ એ કે આપણે મન નથી કે શરીર પણ નથી. અગાઉ કહ્યું હતું કે મન અને શરીર બંને આત્મા દ્વારા સંચાલિત છે. આપણી પાસે જે સ્વરૂપ છે તે આત્મા છે. આત્માનું આત્માદી પ્રતીત એટલે કે વિશ્વાસ રાખવા માટે મેં કહ્યું હતું કે આપણા બધા આત્માઓને સમજાવવા માટે પરમાત્મા પણ એક આત્મા છે. એટલે કે તે આત્મામાં વિશ્વાસ કર્યા પછી આપણે તેના શબ્દો સાંભળીને સહજ યોગ અપનાવીએ છીએ. પછી તેનામાં શ્રદ્ધા રાખીને આપણે ઘરે જ પરસો મેળવીએ છીએ. તો ઘરે બેઠા જ આત્મજ્ઞાન થાય છે. એવું નથી કે તમે સતલોકમાં પહોંચી જશો, તમે અલકલોકમાં પહોંચી જશો. જો તમે અલકલોકમાં પહોંચી જશો તો તમને આત્મજ્ઞાન થશે, એવું નથી. અહીં બેઠા બેઠા જ તમને ઘરમાં જ આત્મજ્ઞાન મળશે. જો તે ગુરુ તમને સહજ યોગ દ્વારા એક શેન આપે છે તો તે તમને ભેદ કહે છે તે કેવી રીતે પ્રાપ્ત થાય. આત્મા અડોલ ન ડોલઈ, ગુરુ કે ભાઈ સુભાઈ. અર્થાત એ આત્મા સ્થાવર છે, સ્થિર છે, એક જગ્યાએ ટકી રહી છે. તે ક્યાંય આવતી અને જાતી નથી. અને જે સુરતી છે તે જ ભટકી રહી છે. ભટકાવનાર કોણ છે? મન. અને મનની દ્વારા જ્યારે સુરતી તન મનથી ગેરમાર્ગે દોરાય છે ત્યારે એ આ ત્રણેય લોકમાં પોતાનું ઘર માનીને બેસી જાય છે. સતગુરુ મળે ત્યારે એ જ સુરતી પાછી ત્યાં લગાડે છે, એ જ અડોલ શબ્દમાં લગાડે છે, જે
તે પોતાની જાતને આત્મજ્ઞાનમાં પ્રવૃત્ત કરે છે. તો સુરતીને તેનું વાસ્તવિક ઘર ફરીથી મળે છે, જે ક્યારેય ડોલતું નથી, સ્થિર બને છે. ત્યાં તેને મુક્તિની અનુભૂતિ થાય છે. તે જન્મ અને મૃત્યુથી કાયમ માટે મુક્ત થઈ જાય છે. ગુરુવીણ સહજ ન આવી, લૌભ મેલ ન વિસયું જાય. હવે તેઓ કહે છે કે ગુરુ વિના એ સહજ અવસ્થા કોઈ પામી શકતું નથી. મનનો લોભ અને મેલ સહજ સાધનાને કદી મેળવી શકતા નથી. તે ગુરુ વગર ક્યારેય ધોઈ શકાતો નથી. મારે મારી જાતે આત્મજ્ઞાન હોવું જોઈએ અથવા લોકોને આત્મજ્ઞાન મળે આત્માની કૃપાથી. ભક્તો, આ સાવ ખોટું છે. ગુરુના આત્મજ્ઞાન વિના આવું ક્યારેય કોઈની સાથે બન્યું નથી. તમે આખો ઇતિહાસ ઉપાડો અને જુઓ, એક વ્યક્તિને પણ કહો, મને એવા કોઈનું નામ કહો કે જેણે ગુરુ વિના પરમ જ્ઞાન મેળવ્યું હોય. આ ન થઈ શકે. ખીલ પલ હરિનામ મન બસે, સબ અડસઠ તીર્થ નાય. આગળ કહેવાયું છે કે એક ક્ષણ માટે પણ જો આપણી સુરતી એ નામમાં લાગી, નામ એટલે કે સહજ નામ, અકહ નામ, અકણ નામ, જો એ નામમાં તે એક ક્ષણ માટે પણ એ સ્વરૂપમાં હોય તો સમજવું કે તમે 68 તીર્થોમાં સ્નાન કર્યું છે. સૌથી વધારે મહત્ત્વ 68 તીર્થનું છે. તેના વિના તમે મુક્ત થઈ શકતા નથી. આવો જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે, એક ક્ષણ માટે પણ તમે આત્મજ્ઞાનમાં આવ્યા છો તો તમે 68 તીર્થો નાહી લીધા છે એમ સમજો. સસે મેલ ન લગાઈ, મલ લાગે દૂજાભાઈ. જેઓ પ્રમાણિક છે, દંભી નથી, તેઓ ક્યારેય કલંક પામી શકતા નથી. પહેલાં પણ કહ્યું છે, ભક્તો કેટલાક લોકો એવા હોય છે જેઓ ખરેખર ભગવાનને પામવાની ઝંખના કરે છે. તે ગોતતા હોય છે કે એવું કોઈ માધ્યમ મળે તો આપણને પણ સદગુરુ મળી જાય, કે અમને પણ નામદાન મળે અને આપણને પણ મુક્તિ મળી જાય. પણ બધા આવા નથી હોતા. અમુક લોકો આવા દંભી પણ હોય છે જે ફક્ત જોવા જાય છે કે ત્યાં શું થાય છે. આવા ઢોંગીઓ બેઠા છે આ દુનિયામાં. તેમના માટે તો બોલવામાં આવે છે, સસે મેલ ન લગાઈ, મલ લાગે દૂજે ભાઈ. એટલે કે જેઓ અંદર અને બહારથી સાસા છે તેઓ એક જ હોય છે, તેઓને ક્યારેય મેલ લાગતો નથી. અને જેઓ જૂઠા હોય છે, કપટી હોય છે, તેમના માટે તેઓ કહે છે કે મલ લાગે દૂજે ભાઈ. એટલે કે એમને શૌચાલયનો મળ જે હોય છે ત્યાં લઈ જાય છે. એટલે કે તેઓ આવા ગંદા નાળાઓમાં જન્મશે, તેઓ ગટરમાં રહેશે અને ગટરોમાં જીવન વિતાવશે. જૂઠના દંભીઓ માટે આવું કહેવાયું છે. ધોતી મૂળ ન ઉતરે, જય 68 તીર્થ નાય. એટલે કે જેમને મળ લાગી જાય તેમને 68 તીર્થ નાશે પણ સફાઈ નહીં થાય. મનમુખ કર્મ કરે, અહંકારી સબ દુઃખો દુઃખ કમાય. અર્થાત જે અહંકારી છે, જે હંમેશા વિચારે છે કે મારાથી શ્રેષ્ઠ કોઈ નથી, તેઓ શું કરે છે કે તેઓ મનમુખ કર્મ કરીને દુઃખ કમાય છે. તેઓ સપનામાં પણ જીવનભર સુખ મેળવી શકતા નથી. નાનક મેલા ઉજલે, તા દિયે જા સદગુરુ માહી સમાય. હવે સંત મહારાજ બોલે છે, તમારો આ જે મેળો છે ત્યારે જ ઉજળો થઈ શકે કે તમે એટલા બધા ખરાબ કર્મો કર્યા છે. આ કર્મો તો જ માફ થઈ શકે જો તમે સદગુરુમહી સન્મય હો. એટલે કે જો તમે સદગુરુમાં લીન હો. એટલે કે તમારી સુરતી શબ્દમાં સમાઈ જાય તો પછી તમારી ક્રિયાઓ એક ક્ષણમાં નાશ પામે છે. નહીંતર તમારે એક એક કર્મનું પરિણામ ભોગવવું પડશે. અત્યારે એવી કોઈ શક્તિ નથી જે તમને બચાવી શકે. કર્મોનું ફળ ભગવાનને પણ ભોગવવું પડ્યું તો આપણી શું હેસિયત છે. જેવી કે એકવાર નારદજી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા. તેમને સ્વયંવર યોજવાનો હતો. તેથી નારદજી વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી કે મહારાજ મને એક સુંદર ચહેરો આપો. તો વિષ્ણુજીએ નારદજીને વાનરનો ચહેરો આપ્યો. નારદજી વાનરનું મુખ લઈને તે સ્વયંવરમાં પહોંચ્યા. ત્યાં રાજકુમારીએ નારદને જોઈને તેની અવગણના કરી. ત્યારે નારદજીએ વિચાર્યું કે આ કેવી રીતે થઈ શકે. હું વિષ્ણુજી પાસેથી આટલું સુંદર મુખ લાવ્યો છું અને રાજકુમારીને હાર ન પહેરાવ્યો. પછી વિચાર્યું કે કદાચ તેણે મને નહીં જોયો હોય. પછી તે ત્યાંથી ઊભા થયા અને આગળ આવ્યા તો પણ તેણે ન પહેરાવ્યો. તો ફરીથી તે આગળ આવ્યા.
મતલબ કે એ ફરીથી તે રાજકુમારીના માર્ગે આગળ આવતા અને રાજકુમારી ગળામાં માળા પહેરાવતી નથી. અને રાજકુમારી કહી શકે, હટી જા વાંદરા, ક્યાં આ રાજાઓની વરોળ વચ્ચે આવ્યો. રાજકુમારીની આ વાત સાંભળીને નારદજી પરેશાન થઈ ગયા અને નદી પર જઈ અને પોતાનો ચહેરો જુએ છે તો તે શું જુએ છે કે ખરેખર વાનર બની ગયા છે. એ જ સમયે નારદજીએ ગંગાનું પાણી હાથમાં લીધું અને વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે વિષ્ણુ, તે મને સ્ત્રી માટે જે રીતે તડપાયો, ત્રાસ આપ્યો છે, એ જ રીતે તમે પણ સ્ત્રી માટે તડપશો, ઝંખશો. અને તેમને રામના રૂપમાં આવવું પડ્યું અને સીતાજીને 14 વર્ષ સુધી વિયોગ ભોગવવો પડ્યો. આ કર્મનો માર છે. કહેવાનો મતલબ એ છે કે જેઓ અહીં ભગવાનના રૂપમાં આવ્યા એમને પણ કર્મ સહન કરવા પડ્યા. તો આપણે શું વિષાદ છે કે આપણે કર્મોથી બચી જઈશું. નાનક સાહેબ કહે છે, જે સદગુરુના શરણોમાં લીન થઈ ગયો, જેણે સદગુરુને પામી લીધા. અહીં શબ્દની વાત થાય છે, કોઈ શરીર ગુરુની વાત નથી કે દેહ ગુરુના ઘૂંટણને દબાવવા માંડો. જુઓ, ગુરુની સેવા જુદી છે, દેહની સેવા જુદી છે. સદગુરુની સેવા એ જ છે કે તમે એમને યાદ કરો. સાસા સદગુરુ તો શબ્દ છે. શબ્દ ગુરુ સુરત ધૂન શેલા. સુરત જ એ ધૂન સાંભળશે તો સમજવું કે તેને સદગુરુને મેળવી લીધા છે. વાત અહીં પૂરી નથી થઈ. જ્યારે રામ જન્મમાં આવ્યા ત્યારે તેમણે વાલીને સંતાઈને તીર માર્યું. તો વાલીએ કહ્યું કે જો તમે આટલા મોટા ધનુષવાળા ક્ષત્રિય છો તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે તમારો ધર્મ શું કહેશે? જે નિશસ્ત્ર પર પ્રહાર ન કરે. જ્યારે હું મારા ભાઈ સાથે નિશસ્ત્ર દ્વંદ્વ યુદ્ધ કરી રહ્યો છું, તમારે છુપાઈને મારવું ન જોઈએ. ત્યારે તમે તમારા ધર્મનું પાલન ન કર્યું અને મને તીર માર્યું, જે તમારો ધર્મ કહેતો નથી. તેથી હું તમને શ્રાપ આપું છું. હું તમને આગલા જન્મમાં આવી જ રીતે મારી નાખીશ. આગલા જન્મમાં રામજી કૃષ્ણજીના રૂપમાં આવ્યા. પછી બાલીએ પારધીના રૂપમાં આવીને કૃષ્ણજીના પગમાં તીર માર્યું અને કૃષ્ણજીનું મૃત્યુ થઈ ગયું. તેથી કર્મનું ચક્કર ખૂબ જોખમી છે. જે મહાન ભગવાન કહેવાયા તે પણ કર્મથી બચી ન શક્યા. તો આપણે શું કરી શકીશું? બને તેટલી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. તમારા મનના ઘોડા દોડાવો. પરખ કરો ક્યાં અમને યોગ્ય ગુરુ મળશે. ભક્તો, તમને જન્મ માત્ર એક જ વાર મળ્યો છે. એ વારંવાર નહીં મળે. એટલે ઝીણી તપાસ કરવા માટે હું વારંવાર કહું છું, તે સારી રીતે સમજો. 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ ભલે લાગી જાય. જ્યાં સુધી તમને સંપૂર્ણ સંતોષ ન મળે ત્યાં સુધી નામ ન લો. તો હું ફરીથી કહું છું કે ગુરુ અધૂરા હોવા છતાં ત્યાં સેવા કરતા હોય તો તમે લોકલાજમાં આવી જાવ છો. લોકોને ખબર પડે છે કે ગુરુ અધૂરા છે તો પછી તમને નવા ગુરુ બનાવવાની શરમ આવે છે અને નથી બનાવી શકતા. અને તમે વિચારો છો કે હવે લોકો શું કહેશે કે 5-7 વર્ષ ત્યાં વિતાવ્યા, પાછા ગુરુ બદલે છે, એનો કોઈ ધર્મ નથી અને તેઓ સત્ય જાણતા નથી. જબ તક ગુરુ મિલે નહીં સાજા, તબ તક ગુરુ કરો 10 પાસા. જ્યાં સુધી તમને સાસો શબ્દ ન મળે ત્યાં સુધી તમારે 5-10 ગુરુ બદલવા પડે તો બદલો. કારણ કે સંસારી લોકો ગુરુ બનાવવા માટે એ ઔપચારિકતા છે એવું માને છે. અમે ગુરુ બનાવ્યા છે, હવે અમે ગુરુ બદલીશું નહીં, ભલે આપણે નરકમાં જવું પડે. લોકોની આ એક માન્યતા થઈ ગઈ છે. પરંતુ આ બિલકુલ સત્ય નથી. ગુરુ આપણે ફેશન ખાતર નથી કર્યા કે આપણે ઔપચારિકતાનું પાલન કરવાનું હતું. એ લોકો અમને પૂછશે કે તમે ગુરુ કર્યા તો અમે કહીશું નહીં. તો લોકો કહેશે કે તમને મુક્તિ નહીં મળે, તો ચાલો તમે ગુરુ બનાવી લો. એમ વાત નહીં બને. તમે જે ગુરુને ધારણ કરવા માગો છો તેની સંપૂર્ણ તપાસ કરો. ક્યાંક તમારો આત્મા છેતરાઈ ન જાય, જન્મ મરણના ચક્કરમાં ફસાઈ નહીં જશો. કારણ કે ગુરુ બનાવવાનો એક જ હેતુ છે, જન્મ મરણમાંથી મુક્તિ. જો તમને
જો તમે ગુરુ બનાવીને પણ જન્મ મરણમાંથી મુક્તિ ન મળી રહી હોય તો ગુરુ બનાવવાનો કોઈ મતલબ નથી. જેમ કે તમે રોગ નાબૂદીના હેતુથી ડૉક્ટર પાસે જાઓ છો, ડૉક્ટર દવા પર દવા આપી રહ્યા છે. માની લો કે 1 વર્ષ થઈ ગયું અને તમારો તાવ પણ મળતો નથી, તમારા દાંતનો દુખાવો ઠીક થતો નથી, તો પછી ડૉક્ટર બદલવો જોઈએ. અજમાઈશ વિના તમે દરેક જગ્યાએ છેતરાઈ જશો. ભક્તો, તમે જ્ઞાનને સારી રીતે સમજતા હશો તો તમારે વિવેક બુદ્ધિને જગાવીને રાખો. વિવેકની તલવારની ધાર સજાવીને રાખો. તમારો વિવેક ક્યારેય ઓછી ન થવી જોઈએ. સત્ય તમારા આત્માનો અવાજ પકડશે. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.